કપડવંજના ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની બસમાં દયનીય હાલતના વિડીયો સામે આવ્યા। કપડવંજમાં અભ્યાસ માટે આવતા બનાના મુવાડા, અગરાજીના મુવાડા અને રમસોડી ગામમાંથી 150 જેટલા વિદ્યાર્થીઓ બસમાં ભારે તકલીફ સહન કરી મુસાફરી કરી રહ્યાના આક્ષેપ ગામના જાગૃત નાગરિકે ઉઠાવ્યા। બસ નાની હોવાથી વિદ્યાર્થીઓ કેટલીક વખત બસમાં આવી ન શકતા અભ્યાસથી વંચિત રહેતા હોવાની પણ માહિતી સામે આવી। મારું નામ વિનોદભાઈ સોલંકી છે। મારા પત્ની અત્યારે હાલ અગરાજી ગ્રામ પંચાયત સરપંચ શ્રી તરીકે છે। મારી સમસ્યા આવી છે કે કપડવંજથી રમોસરી સુધી મેં બસ ચાલુ કરેલ હતી। જે તે ટાઈમે મેં લેટર પ્રમાણે લખ્યું કે કપડવંજથી રમોસરીનો રૂટ હતો, એ લોકોએ મને જાણ કર્યા સિવાય અત્યારે હાલ બનાના મોવાડા રૂટ કરી દીધો છે। બનાના મોવાડા રૂટ કરવાથી બનાના મોવાડાના વિદ્યાર્થીઓ વધારે હોવાથી મારા બાળકો બસમાં આવી શકતા નહીં। લખાપગત આવતા તો બસ પૂરેપૂરી ભરાઈ જશે। એના અનુસંધાનમાં આજે એક મેં વિડીયો પણ બનાવીને વાયરલ કરેલ છે। બીજો નંબર એવો છે કે મારી માંગણી એવી છે કે ભાઈ બહારના રમોસરી 9:45 રમોસરી બસ પહોંચી જવી જોઈએ અને સાંજના 5:20 બસ સ્ટેન્ડથી બસ ઉપડી જવી જોઈએ અને રમોસરી રૂટ ઉપર જવી જોઈએ। મારી માંગણી આટલી છે કે ભાઈ મારો જે જૂનો રૂટ હતો કે ભાઈ રમોસરી સુધી જ જાય, રમોસરીથી મારા ગામ સુધીના 150 બાળકો છે। બાળકોની સંખ્યા મારા ગામના બસના વિદ્યાર્થીઓની થઈ જાય છે। જેથી કરીને મારી આ માંગણી છે સાહેબ છે ને કે ભાઈ તમે મારો જે જૂનો રૂટ હતો એ મુજબનો રૂટ કરી આપવા માટે મહેરબાની કરશો જી। આ બાબતમાં જાણ કરી છે આ બાબતમાં મેં મૌખિક જાણ કરી હતી સાહેબને, ટેલિફોનિક વાત થઈ હતી। સાહેબે મને એવું કીધું કે મહિનો રાજો, પણ આવું તો મેં ગયા વર્ષે તો લેટર પેડમાં લખીને આપ્યું હતું તો પણ રૂટ ચેન્જ કરવામાં નહીં આવ્યો। એ લોકો બનાના મોડાથી દર વખતે કરે છે, પણ બનાના મોડા કરતો મારા વિદ્યાર્થીઓને ખૂબ મોટી મુશ્કેલી પડે કે એમાં પાછી બારાઓ રહી જાય છે। છોકરીઓ છે બધી, અને છોકરીઓને આજે છોકરી એટલે છોકરીઓનું ધ્યાન રાખવું જોઈએ તો છોકરીઓ રસ્તામાં રાતે અને રિટર્નમાં બસ જે 6 વાગે, ઘણી વાર તો 6 વાગે છૂટ્યા પછી 6 વાગ્યા સુધી બસ નહીં આવતી। તો એના માટે મારી બાળકો મને ઘરેથી બબ્બે ફોન કરી કે સરપંચ સાહેબ હજુ સુધી બસ કેમ નહીં? તો હું વારંવાર બસ સ્ટેન્ડમાં ફોન કરું, બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી ગઈ છે આવા જ જવાબો વારંવાર આપવામાં આવે છે। મને ગેરવાજબી જવાબ જ મળે છે। છોકરાઓ ટાઈમે પહોંચી શકતા નહીં। મારી માગણી એવી છે કે 9:45 રમોસરી ગામે બસ પહોંચી જવી જોઈએ અને 5:20 પાછી રિટર્ન બસ સ્ટેન્ડથી નીકળી જવી જોઈએ। એ રાબેતા મુજબ રૂટ કરી આપવા માટે મહેરબાની કરશો જી સાહેબ, આ વિનંતી કરું છું।